તો બાય બાય. જેની ગઈ અને આજ તો જેની જવાના ટાઈમે છે ને વરસાદ આવતો હતો. આજ તો દેશી ચોળીનું શાક કરવાનું છે, લીલી ચોળી. ચાલો જમવા. તો ચોળીનું શાક, રોટલી અને મૂળા, તીખી કઢી અને ભાત કરવાના છે, એકદમ ખાટી ને તીખી. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત તીખી ને ખાટી કઢી કરી છે. ભાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. એવિનભાઈ તૈયાર થઈ ગયા છે. તો બાય બાય. જેની ગઈ અને આજ તો જેની જવાના ટાઈમે છે ને વરસાદ આવતો હતો. પલળી ગઈ થોડુંક ઝાપટું આવ્યું અને આજ તો વાતાવરણ જ છે. આટલું તો બધા ગયા અને હવે આપણે કરશું દીવાબત્તી, ચા નાસ્તો. બાય કેવી. ચાલો ટીમને ગયો, એની વેલા ગઈ અને ચા નાસ્તો બનાવશું, દીવાબત્તી કરશું અને પછી કરશું બધું કામ ઘરનું. ચાલો દીવાબત્તી થઈ ગયા અને ચા નાસ્તો બની ગયો. આજ તો રોટલી પડી હતી ને તો રોટલીના કડકડિયા કરી નાખ્યા છે. જો શું છે ચા નાસ્તામાં. મસ્ત આદુવાળી ચા બનાવી છે. આજે શરદી થઈ ગઈ છે થોડી. દૂધ છે અને રોટલીના કડકડિયા. હાલો ચા નાસ્તો કરવા. જો ઘરનું કામ પતી ગયું બધુંય અને હવે ફ્રી થઈ ગઈ અને સવારમાં જ કસ્ટમરનો ફોન આવી ગયો હતો. બહારગામથી આવ્યા છે તો 10 થી 11 વાગે કે અમે આવશું ખરીદી કરવા માટે. કીધું સારું, વાંધો નહીં, આવજો. ઘરે જ છું અને ઘરનું કામ બધું પતાવી દીધું. વિડીયો એડિટ કરવાનો છે ખાલી મારે, એટલે કાલે નહોતો થયો. જેનીને શરદીને થયું હતું ને તાવ ને એવું, તો પછી મને થઈ ગઈ શરદીને તાવને. આજ કેવીને કે મને અસર લાગે છે કે એકને થાય ને એટલે બધાને થાય. એટલે કાલે આખો દિવસ છે ને બહુ જ શરદી તાવ જેવું હતું. એટલે કાલે બપોર પછી વિડીયો શૂટ એટલો થયો જ નહોતો. જો હજી છે શરદીના કારણે ખાંસી એવી થઈ ગઈ છે, એટલે વિડીયો એડિટ કરવાનું બાકી હતું. તો અત્યારે વિડીયો એડિટ કરવાનો છે કે 2-3 દિવસે વિડીયો અપલોડ કર્યો જ નથી આપણે, કેમકે બહારગામ હતા. પછી જગ્યા એ દિવસે કસ્ટમર હતા, આખો દિવસ પાર્સલ એટલા હતા, એટલે ખૂબ જ કામ ભેગું થઈ ગયું હતું. એટલે આજે વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો છે. પણ કસ્ટમર હમણાં જ આવે છે. કસ્ટમર જાય પછી આપણે અડધું જેટલું અત્યારે થાય એટલું અત્યારે, ને પછી અડધું બાકી રાખશું, એ પછી કરશું. અને આજ કપડાં ધોવાના નથી. કાલે ઘણા બધા કપડાં ધોયા, બહારગામ જઈને આવ્યા ને એટલે 2 મશીન થયા. એટલા કપડાં થયા, કલરવાળા, કલર ના છે એવા બધા અલગ અલગ. અને પાછા સૂકવવા અઘરા પડે કેમ કે વરસાદ હતો કાલે. આજે સવારથી જ વરસાદ છે, ધીમો ધીમો ચાલુ જ રહી છે. એટલે કપડાં પાછા અંદર નાખવા પડે અને સુકાતા નથી પાછા. ફેરે કરવા પડે, કડી કામ ને પંખા નીચે તેમ જેમ સુકાતા જેમ વાળીને મૂકતા જાય. એટલે ક્યારું ને એમાંય હતી પાછી. હાલ આપણે વિડીયો એડિટ કરી લઈએ અને કસ્ટમર આવે જ્યાં સુધી જેટલું થાય એટલે કરશે. આજ તો દેશી ચોળીનું શાક કરવાનું છે, લીલી ચોળી. કાલે જ સમારીને મૂકી દીધી કેમ કે અત્યારમાં ભેગું ના થાય. જો બકાલાવાળા આવી ગયા છે. આપણે ટામેટા લેવાના છે. બાકી તો હું છે ને સુરેન્દ્રનગરથી મસ્ત બધી શાકભાજી લઈ આવી છું. ચોળી ને દેશી ગુવાર ને બધું ઘણું બધું લઈ આવી છું. અને ટમેટા ખાલી લેવાના છે. ટમેટા લેતી આવું. અને આજે એટલું રસોઈમાં તો જો દેશી ચોળી, રોટલી
અને ટાઈમ રહેશે તો તીખી કઢીને ભાત કરવા છે. એટલે શરદી છે ને તો તીખી કઢી ગરમ ગરમ પીવીને તો મજા આવે, એટલા માટે. હાલો પહેલાં શાકભાજીવાળા વયા જાય, પેલા ટામેટાં લેતા આવી. જો પાછો વરસાદ ચાલુ થયો, શાકભાજી લેવા ગઈ હતી. અને ટમેટા અને કંકોડા થોડાક લીધા છે. કોઈ નથી ખાતું, એક જ ખાવ તો થોડાક જ લીધા, 100 ગ્રામ. અને જો મસ્ત વરસાદ આવ્યો, એટલી વારમાં પલળી ગઈ. આજ તો અત્યારમાં જ આવી રીતે ઝાપટા ચાલુ થયા છે. એક ઝાપટું આવે ને પાછું બંધ થઈ જાય, એક ઝાપટું આવે ને બંધ થઈ જાય, પલાળીને વહી જાય ખાલી. જો બંધ થઈ ગયો થોડીક વારમાં. થોડીક વાર એટલી વાર શાકભાજી લેવા ગઈ ને એટલી વારમાં પલળી ગઈ. ચોળીનું શાક તો કરવાનું જ છે, પણ કંટોલા હતા થોડા, કીધું કંટોલા બનાવશું અને થોડુંક ચોળી, 2 શાક થઈ જાય. એ ટાઈમ કેવો રહે છે એની ઉપર આધાર રહેશે. કેમ કે વરસાદ આવ્યો, જો એટલે વરસાદ આવે પછી કસ્ટમરનું નક્કી ન હોય. વરસાદ આવે તો પછી બિચારા ના આવી શકે. ચાલો જમવા. જો ચોળીનું શાક, રોટલી અને મૂળા અને કઢી ભાત બનાવવાની કહેતી હતી, પણ કસ્ટમર હતા તો પછી બહુ મોડું થઈ ગયું. બધું પાછું વાળીને કમ્પ્લીટ મૂક્યું અને પછી રસોઈ કરી, એટલે ઘણું મોડું થઈ ગયું. પછી ફટાફટ ચોળીનું શાક અને રોટલી કરી નાખી. હાલો જમવા. હવે કઢી ભાતનો પ્રોગ્રામ સાંજનો રહેશે. ચાલો. જો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 અને અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે. તીખી કઢી અને ભાત કરવાના છે, એકદમ ખાટી ને તીખી. શરદી થઈ છે ને તો તીખી કઢી પીવીને તો મજા આવે ગરમ ગરમ. અને વરસાદ તો બપોરનો ચાલુ છે, હજી ચાલુ જ છે. એટલે વાતાવરણ થઈ ગયું ઠંડુ અને એમાં શરદીને તાવ આવ્યો છે. એટલે કીધું મસ્ત તીખી કઢી ને ભાત કરી નાખી, તો ભાત મૂકી દીધા અને હવે કઢી બનાવવાની તૈયારી કરું છું. ફટાફટ કઢી બનાવી નાખવી, એને ટ્યુશનમાંથી આવે ને ત્યાં સુધીમાં તૈયાર રાખવી, એટલે ફટાફટ જમવા જ બેસી જાય. અને મરચાં કરશું સાથે. ચાલો. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત તીખી ને ખાટી કઢી કરી છે, ભાત, રોટલી ને મરચાં. હાલો જમવા. એની તો ચાલુ કરી દીધું હતું. કેવી બધી કઢી? મસ્ત તીખી સરસ હતી. હાલો બધા જમવા.
ચાલ જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતાવી દીધું અને વાગી ગયા 11:30 થવા આવ્યા છે. ત્યારે બધું કામ પત્યું, ઝીણું ઘણું બધું કામ હોય. સૂતા પહેલાં આડાવડું જે કાંઈ હોય ને બધી વળદ કરી લઉં પછી જ જોવાનું. અને આજ તો જોઉં છું વિડીયો એડિટ થાય તો કરવો છે, નહીં તો આરામ કરતો, કેમ કે આંખ બળે શરદીના કારણે. એટલા માટે છોકરાઓને પપ્પાને બધા તો સૂઈ ગયા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.